बनासकांठा लोकसभा इलाके से कांग्रेस प्रत्याशी गैनीबेन ठाकुर के समर्थन में क्षत्रिय अस्मिता सम्मेलन का आयोजन डीसा शहर में किया गया। कार्यक्रम में गुजरात कांग्रेस प्रदेश अध्यक्ष शक्तिसिंह गोहिल, युवा कांग्रेस नेता इंद्र विजय सिंह और थराद के पूर्व विधायक गुलाब सिंह सहित कई क्षत्रिय समाज के नेता और बड़ी संख्या में समाज बंधु मौजूद रहे। इस अवसर पर क्षत्रिय समाज के लोगों ने बनासकांठा लोकसभा कांग्रेस उम्मीदवार गैनीबेन ठाकुर को चुनरी ओढ़ाकर स्वागत कर समर्थन दिया। आपको बता दें कि बनासकांठा लोकसभा इलाके में क्षत्रिय समाज के बाहुल्य वोट बैंक है। गत दिनों भाजपा नेता परषोत्तम रूपाला द्वारा दिए गए बयान को लेकर क्षत्रिय समाज में जबरदस्त आक्रोश भी है, जिसको लेकर क्षत्रिय समाज ने डीसा शहर में सम्मेलन आयोजित कर कांग्रेस उम्मीदवार गैनीबेन ठाकुर को खुलेआम समर्थन दिया। आप सब आमंत्रण ने माना आपने बता रहे हैं। क्षत्रिय राजपूत समाज, जागीरदार समाज, रावणा राजपूत समाज, सब क्षत्रिय समाज ने आमंत्रण माना आपने बता रहे सब मेहमान श्रीओ, वडीलो, युवान भाईओ ने बहनों, आज लोकसभा की चूंटणी अनुसंधाने बनासकांठानी जनता आशीर्वाद आपे 7 तारीखे एक लोकशाही नो भाग से बापू, पर वो मारी जिंदगी ની અંદર કોઈ કને ભાઈ તરીકે જોડો ભાજપ કરે વ્યક્તિગત હોય, પણ આજે સમગ્ર બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે દીકરી તરીકે ચુંદડી ઓઢાડી છે, એનાથી મોટો લાવો મારા માટે બીજો કાઈ ના હોય। રાજકારણ તો એક ચડાવ ઉતારનો ભાગ છે, સમયને સંજોગો છે, લોકશાહીના નિર્ણય પ્રમાણે લોકોના હાથનો નિર્ણય હોય છે, પણ કેટલાક ઐતિહાસિક પ્રસંગો એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે, અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય, આ બે ટાઈમે બાપુ તમારો આભાર માન્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને, જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજની દીકરીની પહેલામાં પહેલી ટિકિટ જાહેર કરીને એની નોંધ લીધી છે અને સન્માન આપ્યું। અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે, આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોઈ શકે। ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું, મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે, એ મામેરાની મર્યાદા હું સમજુ છું। કોઈ બેન દીકરીના માથા ઉપર જાગીરદાર સમાજ, સર્વ સમાજ, ક્ષત્રિય સમાજ એના માથા માથે ચૂંદડી ઓઢાડે, એ ચૂંદડીની શાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજુ છું, અને આ તમારી ચૂંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું। આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે। આજે તમે અમને ચૂંદડી માથા માથે ઓઢાડી સમર્થન આપ્યું, હવે 7મી તારીખે 5 કે 6 વાગ્યા સુધી એક પણ બનાસકાંઠાનું બૂથ રેડું ના રાખતા ત્યારે આ ચૂંટણીની લાજ રહેશે। હવે એમની પાસે ખોટું કરાયા સિવાયનું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી। જ્યારથી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે, બેન દીકરી માટે એ આજથી નહીં પણ ભૂતકાળ ઇતિહાસ ગવાશે કે 18 આલમ 36 કોમની કોઈ પણ બેન દીકરી હોય, ગામમાં નાના મોટો કોઈ તકલીફ કે ઝઘડા જેવું હોય અને ગામની અંદર ક્ષત્રિય સમાજનો એક ઘર હોય ને તો એને 18 આલમ એમ કે બાપુ અમારા ઘરે પધારો, અમારી સાથે પધારો, અમારી આ બેન દીકરીનો આ પ્રશ્ન છે અને એનું સોલ્યુશન કરવા અમને મદદ કરો। આજે આ બનાસકાંઠા જિલ્લે ક્ષત્રિય સમાજે જે અસ્મિતા માટે કરી બતાવ્યું છે ને, એ ઇતિહાસમાં આવનાર સમયની અંદર કોઈ પણ બેન દીકરી સામે કોઈને ઉચ્ચાર કરવો છે ને, વાલ્મીકી સમાજની દીકરી સામે કોઈ પણ ઉચ્ચાર સવાલ કરવા વાળાને 100 વખત વિચાર કરવો પડશે। હું વિશેષ નથી કહી શકતી, પણ એટલું ચોક્કસથી કહીશ, હમણાં મને 2-3 આગેવાનોએ વાત કરી
કે ગેનીબેન આખા જિલ્લાનો પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે, ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શનની માગણી કરો. મેં એમને નર્મ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષત્રિય સમાજ ફેલાયેલો હોય અને એક કુળની કુંવાસીને પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમારીને ક્યાંક લાચન લાગે. આવડો ભરોસો જ્યારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, જેમ જહાને ચીઠી લખી હતી રા નવઘણને અને આજે ગેનીબેને તમને વિનંતી કરી છે, ચીઠી લખી છે, તમે મારા બધા રા નવઘણ જેવા ભાઈઓ છો. એમને રા નવઘણ પણ ક્ષત્રિય હતો ને આપ પણ ક્ષત્રિય છો, ત્યારે ઇતિહાસના દર્શન થાય છે. આમ તો સાહેબ બાપુ પેલા 5 લાખના દાવા કરતા હતા કે અમે તો બધી 5 લાખ પ્લસ ની સીટો જીતીએ છીએ. કુને પૂર્વક રણનીતિના ભાગરૂપે જેમ જેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં આવતા ગયા એમ એમ ક્યાંક ઉમેદવારો બદલવાનો વારો આવ્યો અને બનાસકાંઠાની અંદર પણ પહેલા તો એમ કહેતા હતા કે અમે તો 5 લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડથી જીતવાના છે. હવે તો 1 મહિનાની અંદર ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખને અને રાજ્યના મુખ્યમંત્રીને બનાસકાંઠાની અંદર અપડાઉન કરવું પડે છે. તમામ સંસાધનો સામે લગાવી દીધા, એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ, એક બાજુ સંસાધનો ને એક બાજુ સિદ્ધાંતો. જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી. મારે એક ઠાકોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી. જ્યાં સુધીમાં બ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું, શું કરવું, એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો, ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો. અને આજે હું તમને બધાને આ ડીસાની જગ્યા ઉપરથી, ડીસાની ધરતી ઉપરથી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર 18 આલમ 36 કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે. આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય 18 આલમ 36 કોમને આજે કોઈ અમને વેત નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ પીછેહટ નહીં કરીએ. અને લાસ્ટમાં માં જગદંબા ભવાનીને પ્રાર્થના કરું, અમને મારા ભાઈઓના વીરોના પધામણા કર્યા, વળામણા કર્યા, એમના એક પરંપરાગત રીતે ભામણા લીધા. માં ભવાનીને પ્રાર્થના કરું કે હે માં ભવાની જગદંબા, હે માં અંબાજી, મારા ક્ષત્રિય સમાજની એકતાને ક્યાંય નજર ના લાગે. એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.